Hello dear friends, welcome to the MacFest channel. Myself RH Prajapati. I have 9 years experience in industries and 15 years experience of lecturer in mechanical as well as automobile department. Friends, આ વખતે અમે આરટીઓ રિલેટેડ એક્ઝામના એમસીક્યુઝ તૈયાર કરી રહ્યા છીએ. અમે લાસ્ટ યર એક્ઝામમાં જે એમસીક્યુઝ પૂછાયા હતા મોટર વ્હીકલ એક્ટને લગતા તે ક્વેશ્ચન ઉપર વધારે ભાર આપેલ છે. તે ક્વેશ્ચન હું આ સેશનમાં અપલોડ કરી રહ્યો છું. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ વિલ એન્જોય ધ સેશન એન્ડ ઇટ વિલ બી હેલ્પફુલ ટુ યુ. આ સેશનમાં મને અમારા ડિપાર્ટમેન્ટના ડીડી પંચાલ સર, એને મોદી સર અને એસઆર મોદી સર તેમજ બનાસકાંઠાના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી અંકિત પંચાલ સરે હેલ્પ કરેલ છે. સો આઈ એમ થેન્કફુલ ટુ હિમ. યુ વિલ એન્જોય ધ સેશન. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ યુ ફોર યોર એક્ઝામ. Before beginning the session, I would like to introduce myself. Dear students, myself Rakesh H. Prajapati. I have passed my BE Mechanical from Ali College Morbi in 1997. Currently, I am lecturer in Mechanical Department in GP Palanpur. I was working as a lecturer in Automobile Department in ML Institute of Diploma Studies, Bandu. Before that, I was service engineer in hydrostatic power department for 9 years in Gujarat Apollo Industries Limited. Now this company is Aman Apollo India Private Limited. It is located at Ditasand near Mehsana. Friends, I have published 21 titles which includes automobile and mechanical branch. That is books, MCQs type and paper solution in Atul Prakashan, Nirav Prakashan and Mahajan Prakashans also. So friends, let's begin. Question number 1. Who has to be cautious at the zebra crossing? Means કે zebra crossing જ્યારે હોય છે રોડ પર ત્યારે કોણે એલર્ટ રહેવાનું હોય છે? So options are vehicle drivers, pedestrians, both vehicle drivers and pedestrians, and option D, the authority who has marked the zebra crossing. So here answer will be option C, એટલે કે ડ્રાઈવર અને પેડેસ્ટ્રન મતલબ કે જે ચાલકો હોય છે પદયાત્રી એ બંને એલર્ટ રહેવાનું હોય છે. આ ટાઈપનો જે ઝીબ્રા ક્રોસિંગ હોય છે તેમાં આવા સફેદ પટ્ટા પાડેલા હોય છે અને ત્યાં એક સિગ્નલ પણ આપેલું હોય છે. જ્યાં રેડ સિગ્નલ થાય ત્યારે વ્હીકલ સ્ટોપ થાય અને જે ચાલકો હોય છે ત્યાંમાંથી પસાર થતા હોય છે, પરંતુ બંને લોકોએ ધ્યાન રાખવું પડે છે. ક્વેશ્ચન નંબર 2. એટ વિચ પ્લેસ કેન ઓવરટેકિંગ બી ડન? ઓવરટેકિંગ ક્યારે કરવું? તો એમાં જે ઓપ્શન આપેલા છે at crossroad junction, on one-way road, at a turn or at a corner, or on a narrow bridge. તો આમાં જવાબ તમારે આવશે on one-way road. કારણ કે ક્રોસ રોડ એટલે કે ચાર રસ્તા પડતા હોય ત્યારે ઓવરટેકિંગ ના થાય. ટર્ન આવતો હોય કે કોર્નર હોય ત્યારે પણ ઓવરટેકિંગ ના થાય, એટલે કે વળાંકમાં ઓવરટેકિંગ ક્યારેય ન કરવું. અને નેરો બ્રિજ એટલે કે કોઈ સાંકડો પુલ આવે એવા કેસમાં પણ ઓવરટેકિંગ ન કરાય. જ્યારે સીધે સીધો રોડ હોય વન વે રોડ એવા કેસમાં તમારે વ્હીકલની રાઈટ સાઈડમાંથી ઓવરટેક કરવાનું હોય છે. ક્વેશ્ચન 3. એટ વિચ પ્લેસ અ મોટરસાયકલ કેન નોટ બ્લો હોર્ન? કયા પ્લેસ પર મોટરસાયકલ એટલે કે બાઇક કે ટુ વ્હીલર ને હોર્ન મારવાની મનાઈ હોય છે? તો આમાં ઓપ્શન આપેલા છે where there is a board of no horn, કે જ્યાં બોર્ડ મારેલું હોય નો હોર્નનું ત્યાં. ઓપ્શન બી, at a place where competent authority has declared a ban on blowing horn, એટલે કે ઓથોરિટી ધારો કે આરટીઓએ નક્કી કર્યું હોય કે આ જગ્યાએ હોર્ન મારવા નહીં એવું બોર્ડ મારેલું હોય. ઓપ્શન સી, near crossroads,
અને ઓપ્શન ડી બોથ એ એન્ડ બી, તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે જ્યાં બોર્ડ મારી હોય નો હોર્નનું, અથવા તો આવો સિમ્બોલ આપેલો હોય નો હોર્નનો, અથવા કોઈ ઓથોરિટી જે આરટીઓએ લખેલું હોય આ જગ્યાએ હોર્ન મારવો નહીં, તો એ બંને કેસમાં તમારે વ્હીકલે હોર્ન મારવો નહીં. ક્વેશ્ચન નંબર 4, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ઓબ્લિક આર કરેક્ટ, કે નીચેમાંથી કોઈ એક અથવા બે અથવા બધા સેન્ટેન્સ સાચા કયા છે બંનેમાંથી. સો ઓપ્શન એ એન્ડ બી બંને ઓપ્શન્સ સાચા છે, કે ધ ડ્રાઈવર would switch on the right side indicator to allow the vehicle following him to overtake. Overtaking cannot be done on roads having school zone or hospital zone road signs. એટલે કે આવા સ્કૂલનું બોર્ડ મારેલું હોય અથવા હોસ્પિટલનું બોર્ડ હોય એવા કેસમાં ઓવરટેકિંગ કરવું નહીં. અને ધ ડ્રાઈવર would switch on the right side indicator to allow the vehicle following him to overtake. એટલે કોઈ વ્હીકલ જો ઓવરટેક કરતું હોય તો આપણે રાઈટ સાઈડની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરી ટેમ્પરરી તેને ઓવરટેક કરવાનું સિગ્નલ આપવું જોઈએ. તો બંને કેસ સાચા છે અહીંયા. સો હિયર આન્સર વિલ બી ઓપ્શન એ એન્ડ બી. ક્વેશ્ચન નંબર 5, વેર ઇઝ ધ યુ ટર્ન પરમિટેડ. યુ ટર્ન કઈ જગ્યાએ પરમિટ કરવામાં આવે છે? અહીંયા સિમ્બોલ આપેલો છે યુ ટર્ન પ્રોહિબિટેડનો. તો જો આ વચ્ચે રેડ લાઇટ ના આપેલી હોય તો એ યુ ટર્ન પરમિટેડનો સિમ્બોલ કહેવાય. તો અહીંયા તમારે જવાબ આવશે આફ્ટર ગિવિંગ વે ટુ પેડેસ્ટ્રિયન એન્ડ સાયક્લિસ્ટ. યુ ટર્ન કરવાય, પણ ચાલકો અને જે સાયકલ ચાલકો હોય છે એ બંનેમાંથી કોઈ દેખાય નહીં એવા કેસમાં તમારે યુ ટર્ન કરવો જોઈએ. ક્વેશ્ચન નંબર 6, if a longitudinal yellow continuous line is drawn in the middle of double lane road, એટલે કે ટુ વે રોડ હોય એવા કેસમાં આ ટાઈપના વચ્ચે જો સળંગ પીળા પટ્ટા મારેલા હોય એવા કેસમાં એ શું દર્શાવે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે, ધ શેડ લાઇન કેન નોટ બી ક્રોસ ટુ ઓવરટેક, શેડ લાઇન કેન બી ક્રોસ્ડ વિથ કોશન, ડ્રાઈવર શેલ ડ્રાઈવ ઓન ઓર ઓવર શેડ લાઇન, if there are no vehicles on road, shade line can be crossed. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, કે જે આ લાઈન કન્ટિન્યુઅસ લાઈન હોય ત્યાં સુધી ઓવરટેક કરાય નહીં, અને આ વળાંકમાં જ પટ્ટા આપેલા હોય એટલે વળાંકમાં ઓવરટેક કરવો નહીં. ક્વેશ્ચન નંબર 7, which type of minimum insurance is compulsory for any vehicle. કોઈ પણ વ્હીકલ માટે કયો ઇન્સ્યોરન્સ કમ્પલસરી હોય છે કે જે ઓછામાં ઓછું એ તો લેવું જ પડે? તો ઓપ્શન એ છે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ, બી થર્ડ પાર્ટી પ્રોપર્ટી ડેમેજ, સી થર્ડ પાર્ટી, અને 4 અથવા તો ડી ઇન્સ્યોરન્સ કવરિંગ ઓનલી પ્રોપર્ટી ડેમેજ. તો આ કેસમાં તમારે જવાબ આવશે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. કોઈપણ વ્હીકલ કે જેમાં ઇન્સ્યોરન્સની જરૂર પડતી હોય તો એમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો લેવો જ પડે. એ સિવાય તમારું વ્હીકલનું ટ્રાન્સફર પણ ના થાય. અને એ આરટીઓની બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે કે આરસી બુક, પીયુસી, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આટલું હોય તો જ તમારું વ્હીકલ બીજાના નામે ટ્રાન્સફર થાય. તો થર્ડ પાર્ટી શું છે? કે ધ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઓફર્સ પ્રોટેક્શન અગેન્સ્ટ ડેમેજ ટુ ધ થર્ડ પાર્ટી બાય ધ ઇન્સ્યોર્ડ વ્હીકલ. It covers physical injuries, damage to the vehicle, damage to the property and death. તો થર્ડ પાર્ટી એટલે કોણ? તો આમાં 3 પાર્ટી હોય છે. ફર્સ્ટ પાર્ટી એટલે કે જે વ્હીકલ ચાલક હોય છે તે, સેકન્ડ પાર્ટી એટલે કે ઇન્સ્યોરન્સ કંપની, અને થર્ડ પાર્ટી કે આ ધારો કે કારવાળો ડ્રાઈવર હોય તો ફર્સ્ટ પાર્ટી કહેવાય. એનાથી બીજા કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થયો તો આ વ્યક્તિ છે ને એ થર્ડ પાર્ટી કહેવાય. તો ફર્સ્ટ પાર્ટી અને થર્ડ પાર્ટીની વચ્ચે ઇન્સ્યોરન્સ કંપની છે. તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લો તમે તો એમાં થર્ડ પાર્ટીનું રિસ્ક કવર થાય, એના વ્હીકલનું ડેમેજ પણ કવર થાય, એની પ્રોપર્ટીને ડેમેજ થયું તો પણ કવર થાય.
એટલે થર્ડ પાર્ટી એ કમ્પલસરી ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ. ક્વેશ્ચન નંબર 8. વોટ આર ધ એજ્યુકેશનલ નોટિફિકેશન્સ ફોર ડ્રાઇવિંગ ટ્રાન્સપોર્ટ વ્હીકલ? ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ? તો અહીંયા જવાબ આવશે તમારે કે ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની કોઈ જરૂર નથી. એક અભણ વ્યક્તિ પરંતુ એ 18 વર્ષથી વધારે હોવો જોઈએ. નોર્મલી ટ્રાન્સપોર્ટ કેસમાં 20 વર્ષની ઉંમર હોય છે, જે હેવી વ્હીકલમાં ને એમાં જરૂર હોય છે. તો અહીંયા એજ્યુકેશનનો કોઈ ઉલ્લેખ નથી અને એમાં કોઈ નોટિફિકેશન પણ નથી. ક્વેશ્ચન નંબર 9. The double stop line is used exclusively at junctions control. તો રોડ પર આ ટાઈપની વ્હાઇટ લાઇન બે મારેલી હોય, આવું સ્ટોપ પણ લખેલું હોય, અહીંયા સ્ટોપ લખેલું હોય, એવા કેસમાં એ શું દર્શાવે છે? તો બાય સ્ટોપ સાઇન્સ. એ ડબલ લાઇન હોય ત્યાં તમારે ઊભું રહેવું એવું દર્શાવે છે. એ સિગ્નલમાં હોય છે, જ્યારે રેડ સિગ્નલ થાય ત્યારે એ લાઇનની આગળ જવાનું નહીં, એવો એનો મતલબ હોય છે. ક્વેશ્ચન નંબર 10. ધ કલર્સ ઓફ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઇઝ. એટલે નંબર પ્લેટ આપણે નોર્મલી બે ટાઈપની હોય. જો પ્રાઇવેટ પાસિંગનું વ્હીકલ હોય તો એમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં બ્લેક કલર હોય છે, અને જો ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તો આ રીતના યલો બેકગ્રાઉન્ડમાં બ્લેક કલરનું લખાણ હોય છે. તો અહીંયા જવાબ આવશે બ્લેક કલર ઓન યલો બેકગ્રાઉન્ડ, જે ટ્રાન્સપોર્ટ વ્હીકલની નંબર પ્લેટમાં વપરાય છે. ક્વેશ્ચન નંબર 11. ધ વેલિડિટી ઓફ ડ્રાઇવિંગ સ્કૂલ લાયસન્સ ઇઝ. કોઈ ડ્રાઇવિંગ સ્કૂલ હોય તો એનું લાયસન્સ હોય છે, તેની વેલિડિટી કેટલી હોય છે? તો 5 years આવશે. ક્વેશ્ચન નંબર 12. ઇઝ ઇટ કમ્પલસરી ટુ વેર અથવા તો ફાસ્ટન સીટ બેલ્ટ ફોર ડ્રાઇવિંગ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર વાઇલ ઇમ્પાર્ટિંગ કાર ડ્રાઇવિંગ ટ્રેનિંગ? ડ્રાઇવિંગ સ્કૂલવાળો જો ટ્રેનિંગ આપતો હોય તો તેના માટે સીટ બેલ્ટ ફરજિયાત છે કે નહીં? તો જવાબ આવશે યસ. કેમ કે ડ્રાઇવિંગ કરો કે બાજુમાં બેસો, તમે ટ્રેનર હો કે ગમે તે હોય, પણ સીટ બેલ્ટ કમ્પલસરી પહેરવો જ પડે, અને સીટ બેલ્ટ છે એ સેફટી માટે છે. ક્વેશ્ચન નંબર 13. ફોર ન્યૂ ટ્રાન્સપોર્ટ વ્હીકલ વેલિડિટી ઓફ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઇઝ. તો ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં ફ્રેન્ડ્સ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર હોય છે, પરંતુ જો નવું વ્હીકલ હોય તો તેનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે હોય છે, અને ત્યારબાદ દર વર્ષ માટે ફિટનેસ સર્ટિફિકેટ હોય છે. ક્વેશ્ચન નંબર 14. વોટ ઇઝ કોલ્ડ ધ ગ્રોસ વ્હીકલ વેઇટ? ગ્રોસ વ્હીકલ વેઇટનો મતલબ શું છે? ઓપ્શન આપેલા છે. ઓનલી ધ વેઇટ ફોલિંગ ઓન ધ ફ્રન્ટ એક્સલ. In the vehicle with 3 axles, the weight falling on both the first axle in the front as well as the last axle. Option C છે the total weight falling on all the axles of the vehicle. અને D છે the total weight falling on all the axles fitted in the load body only. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન C, the total weight falling on all the axles of the vehicle. એટલે કે એક્સલ ઉપર આવતું વ્હીકલનું બધું જ વજન એ ગ્રોસ વ્હીકલ વેટમાં આવે છે. ક્વેશ્ચન નંબર 15. વિચ ઇઝ રિવર્સ લાઇટ કલર ઇન વ્હીકલ? તો વ્હીકલમાં પાછળની સાઈડ જે લાઇટ આપેલી હોય છે એ રિવર્સ લાઇટ કહેવાય છે, અથવા તો એને બેક લાઇટ કહેવાય છે. તો એમાં 3 કલર હોય છે. આ યલો છે એ ઇન્ડિકેટર લાઇટ માટે હોય છે, વ્હાઇટ છે એ રિવર્સ લાઇટ માટે હોય, અને રેડ છે એ બ્રેક લાઇટ માટે હોય છે. રિવર્સ ગિયરમાં ગાડીને નાખી અને રિવર્સ ચલાવો એટલે આ વ્હાઇટ સિગ્નલ ચાલુ થાય, અને સાઇડ ઇન્ડિકેટર ચાલુ કરો તો યલો લાઇટ બતાવે છે. તો આ કેસમાં જવાબ આવશે વ્હાઇટ. ક્વેશ્ચન નંબર 16. ઇન વિચ ટાઈપ્સ ઓફ વ્હીકલ
સ્પાર્ક એરેસ્ટર ઇઝ કમ્પલસરી. તો પહેલા સ્પાર્ક એરેસ્ટર શું છે? તો ઇટ ઇઝ એની ડિવાઇસ વિચ પ્રિવેન્ટ્સ ધ એમિશન ઓફ ફ્લેમેબલ ડેબ્રીઝ ફ્રોમ એન્જિન્સ. વ્હીકલમાંથી જે કમ્બશન પ્રોડક્ટ હોય છે, જે ગરમ ધુમાડો હોય, એકદમ ગરમ ધુમાડો કે જેમાં તણખા પણ હોય છે, તે સ્પાર્ક કહેવાય એક પ્રકારના. અને તે કોઈ પેટ્રોલ કે ડીઝલ કે કેરોસીન સાથે કે કોઈ કમ્બસ્ટિબલ મટીરિયલ સાથે કોન્ટેક્ટમાં આવે તો આગ લાગી શકે છે. તો એવા વ્હીકલમાં સ્પાર્ક એરેસ્ટર લગાવવામાં આવે છે. તો સ્પાર્ક એરેસ્ટર શું કરે છે? તો એ આગ લાગતી રોકે છે. તો અહીંયા જવાબ આવશે કેરિંગ ગુડ્સ ઓફ ડેન્જરસ ઓર હઝાર્ડસ ટુ હ્યુમન લાઈફ. એવું મટીરિયલ ટ્રાન્સપોર્ટ કરતું હોય કે જે ડેન્જરસ અને નુકસાનકારક હોય માણસ માટે. તો એવા વ્હીકલમાં સ્પાર્ક એરેસ્ટર કમ્પલસરી હોય છે. જેમ કે કોઈ વ્હીકલ, કોઈ ટેન્કર હોય કે જે પેટ્રોલનું ટ્રાન્સપોર્ટેશન કરતું હોય, તો એવા કેસમાં સ્પાર્ક એરેસ્ટર લગાવવું પડે. ક્વેશ્ચન નંબર 17. What is the fine of central and state government in crime of helmet, seat belt according to the new Motor Vehicle Act respectively? એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરેલ હોય તેવા કેસમાં પેનલ્ટી કેટલી હોય છે? તો અહીંયા જવાબ આવશે ₹500 ફોર સેન્ટ્રલ એન્ડ ₹500 ફોર સ્ટેટ ગવર્મેન્ટ. બંને ગવર્મેન્ટમાં ₹500ની જોગવાઈ છે સીટ બેલ્ટ કે હેલ્મેટ ન પહેરેલું હોય એવા કેસમાં. તમે કોઈ જૂની બુક રિફર કરતા હશો તો આ એમાઉન્ટ અલગ હશે. એટલે હાલ લેટેસ્ટમાં આપણે આરટીઓ પાલનપુર જે છે ઇન્સ્પેક્ટર, તેમની મદદથી લેટેસ્ટ આંકડા લીધેલા છે. સો આઈ એમ થેન્કફુલ ટુ હિમ. મિસ્ટર અંકિત પંચાલ હેઝ હેલ્પ અસ અ લોટ ફોર ધીસ ક્વેશ્ચન્સ. Friends, I have published these books which will be helpful to you in such exams કે જેમાં મોટર વ્હીકલ એક્ટ 1988 પર MCQs બનાવેલા છે. તેમાં આ ટાઈપના ક્વેશ્ચન કવર થશે. પછી મેં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ પર પણ ઓબ્જેક્ટિવ બનાવેલા છે અને મિકેનિકલ માટે પણ બનાવેલા છે. તમારે આ ટાઈપની એક્ઝામમાં આવી ઓબ્જેક્ટિવની બુક્સ કામમાં આવી શકે છે. અને એ અતુલ પ્રકાશનમાં પબ્લિશ થયેલી છે. અત્યારે માર્કેટમાં અવેલેબલ પણ છે. ક્વેશ્ચન નંબર 18. What is the respective fine for the first crime and second crime of racing and trial of speed without permission in the state of Gujarat? એટલે ગુજરાતમાં તમારે પરમિશન વગર રેસિંગ કારનો ટ્રાયલ લીધેલો હોય સ્પીડ માટે, તો તેના માટે કેટલા દંડની જોગવાઈ છે? તો અહીંયા જવાબ આવશે તમારે ઓપ્શન ડી, ₹4,000 ફોર ફર્સ્ટ એન્ડ ₹4,000 ફોર સેકન્ડ ક્રાઇમ. નોર્મલી ફર્સ્ટ ક્રાઇમ માટે પેનલ્ટી અલગ હોય છે અને તેની તે જ ક્રાઇમ અથવા તેનો તે જ ગુનો જો સેકન્ડ ટાઈમ કરેલો હોય તો તેમાં પેનલ્ટી વધી જતી હોય છે. પરંતુ લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે અથવા માહિતી પ્રમાણે આપણે આ જે આંકડો છે એ બંને ક્રાઇમ માટે ₹4,000 છે. ક્વેશ્ચન નંબર 19. What is the respective fine of Gujarat state for the vehicle with three wheels and other vehicles for not having fitness certificate according to the new Motor Vehicle Act? Means કે 3 wheel vehicle હોય અને બીજા વ્હીકલ કે જેમાં ફિટનેસ સર્ટિફિકેટ નથી, તો એવા વ્હીકલને પેનલ્ટી કેટલી હોય છે ગુજરાત સ્ટેટમાં? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, ₹500 ફોર વ્હીકલ્સ વિથ 3 wheels એન્ડ ₹5,000 ફોર અધર વ્હીકલ્સ. એટલે કે જો 3 wheels હોય, ધારો કે રિક્ષા છે, એના પાસે ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો ₹500ની પેનલ્ટી છે. અને 4 wheel વ્હીકલ હોય અથવા તો અન્ય વ્હીકલ હોય તેમાં ₹5,000ની પેનલ્ટી છે. ક્વેશ્ચન નંબર 20. What is the respective fine in Gujarat state for the first and second crime
to the vehicles not having insurance of the vehicle according to the new Motor Vehicle Act. એટલે મોટર વ્હીકલ એક્ટના કાયદા પ્રમાણે જો કોઈ વ્હીકલના ઓનર પાસે અથવા તો વ્હીકલનું ઇન્સ્યોરન્સ ન કરાવેલ હોય તેવા કેસમાં કેટલી પેનલ્ટી હોય છે? So here answer will be option B, ₹2,000 for first crime and ₹4,000 for second crime. એટલે કે ફર્સ્ટ ક્રાઇમ તમે ફર્સ્ટ ટાઈમ પકડાયા અને ઇન્સ્યોરન્સ નથી તો ₹2,000 પેનલ્ટી લાગે છે, અને જો સેમ કેસ સેકન્ડ ટાઈમ તમે આવે તો પોલીસને ખ્યાલ આવે અથવા તો આરટીઓ ઇન્સ્પેક્ટરને ધ્યાનમાં આવે કે ભાઈ આ વ્યક્તિ આ વ્હીકલનો ઇન્સ્યોરન્સ હજી પણ નથી ઉતરાવેલો, તો સેકન્ડ ટાઈમ આવે તો એનો પેનલ્ટી ડબલ થઈ જાય અને એ ₹4,000 થઈ જાય છે. એટલે નોર્મલી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ બધા લેતા જ હોય છે, પણ જો એ પણ ન હોય તો તમારે આવી પેનલ્ટી ભરવા તૈયારી રાખવી પડે. ક્વેશ્ચન નંબર 21. Heavy goods vehicle means any goods carrying whose gross vehicle weight exceeds, means કે હેવી વ્હીકલ કોને કહેવા કે જેનું વજન 12,000 કિલોથી વધારે હોય તેવા વ્હીકલને હેવી વ્હીકલ કહેવામાં આવે છે. લાઇટ વ્હીકલ, મીડિયમ વ્હીકલ અને હેવી વ્હીકલ એમ 3 ભાગ પાડેલા હોય છે. તો એ કેટેગરીમાં જો 12,000 કેજીથી વધારે વજન હોય તેવા વ્હીકલ હેવી વ્હીકલમાં કન્સિડર થાય છે. ક્વેશ્ચન નંબર 22. For which areas is the validity of the private vehicle types registered in Gujarat state valid? પ્રાઇવેટ વ્હીકલની વેલિડિટી જો ગુજરાત સ્ટેટમાં રજિસ્ટર્ડ થયેલી હોય તો કયા કયા એરિયામાં લાગુ પડે છે અથવા તો એ માન્ય રાખવામાં આવે છે? તો પ્રાઇવેટ વ્હીકલનું રજિસ્ટ્રેશન થયેલું હોય ગુજરાતમાં તો એ ઓલ ઓવર ઇન્ડિયામાં વેલિડ ગણાય છે, તેની માન્યતા રહે છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં સ્ટેટ પ્રમાણે અલગ અલગ પરમિટ લેવી પડતી હોય છે, પરંતુ પ્રાઇવેટ વ્હીકલમાં એ જરૂર નથી હોતી. નેક્સ્ટ ક્વેશ્ચન. Goods vehicle whose gross vehicle weight blank does not require goods vehicle permit. તો એવા વ્હીકલ કે જેનું વજન આપેલ નથી પરંતુ એ વ્હીકલને આપણે પરમિટમાંથી મુક્તિ મળે છે. તો જે વ્હીકલનું વજન 3,000 કેજીથી ઓછું હોય એવા વ્હીકલને પરમિટ લેવાની જરૂર નથી હોતી. Question number 24. In general circumstance, for how much maximum period of temporary permit can be issued by state or regional transport authority? Temporary permit કેટલા સમય પૂરતી આપવામાં આવે છે? So answer આવશે not more than 1 month. અત્યારે રિસેન્ટલી 1 month ચાલે છે, પહેલાં 4 month હતું. આ ટેમ્પરરી પરમિટ છે એ વ્હીકલને તમારે કોઈ બીજા રાજ્યમાં લઈ જવું હોય તો એ લેવામાં આવતી હોય છે. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ સેશન. Vehicles with which defect sold in the market can be recalled by the manufacturer? મેન્યુફેક્ચરરે કેવા કેસમાં વ્હીકલ પાછા મંગાવે છે? One which are harmful to environment and harmful to the driver and seated ones. કંપની વ્હીકલ બહાર પાડે પછી એમને લાગે કે ભાઈ બ્રેકમાં પ્રોબ્લેમ થઈ ગયો છે અને એવા વ્હીકલ આપણે માર્કેટમાં આપી દીધા છે, તો એ કંપની માર્કેટમાંથી વ્હીકલ પાછા બોલાવે, પોતાના ખર્ચે રિપેર કરી અને ફરીથી ઓનરને આપતા હોય છે. સો હિયર આન્સર વિલ બી ઓપ્શન એ, કે જે વ્હીકલ એન્વાયરમેન્ટને કે અન્ય વ્યક્તિને કે ડ્રાઈવરને નુકસાનકારક હોય એવા વ્હીકલ કંપની રિકોલ કરે છે, એટલે કે પાછા બોલાવે અને એ રિપેર કરી અથવા તો એને મોડિફાય કરી અને પાછા આપતી હોય છે. Thanks for watching, dear friends. If you like these videos, MCQs, then please share and subscribe. I hope you will enjoy the session and it is understood that you are gaining knowledge from this PPT. All the best for your exams.
Thank you very much.